રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની જોરદાર આવક નોંધાઈ હતી. મગફળી, ડુંગળી, ઘઉં, કપાસ સહિતના પાકોમાં સારો વેપાર થયો હતો. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ઉપજ લઈને યાર્ડ પહોંચ્યા હતા, જેના કારણે યાર્ડમાં દિવસભર ખરીદી વેચાણની ચહલપહલ જોવા મળી હતી. યાર્ડમાં ઘઉંની આવક 2200 ક્વિન્ટલ નોંધાઈ હતી. ઘઉંનો ભાવ 470 થી 568 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. કપાસની આવક આજે 500 ક્વિન્ટલ થઈ હતી. કપાસના ભાવ 1510 થી 1870 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયો હતો. કપાસમાં સારા ભાવને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એરંડાની આવક 300 ક્વિન્ટલ નોંધાઈ હતી. એરંડાનો ભાવ 1258 થી 1390 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. ઓર્ગેનિક ઉપજના કારણે એરંડાની માંગ યથાવત રહેતા બજારમાં સારો વેપાર નોંધાયો હતો. લસણની આવક 1000 ક્વિન્ટલ થઈ હતી અને તેના ભાવ 1081 થી 2470 રૂપિયા બોલાયો હતો. લસણના ભાવમાં ગુણવત્તા પ્રમાણે મોટો ફેરફાર જોવા મળી રહ્યો હતો. સારો ક્વિન્ટલના માલને ઊંચા ભાવ મળ્યા હતા. મગફળીની આવક 340 ક્વિન્ટલ થઈ હતી. મગફળીના ભાવ 1150 થી 1534 રૂપિયા એક મણનો બોલાયો હતો. મેથીની આવક 200 ક્વિન્ટલ નોંધાઈ હતી. મેથીના ભાવ 850 થી 1927 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે મેથીની માંગ સ્થિર રહેતા સારા ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં ડુંગળીની આવક 2719 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ 190 થી 490 રૂપિયા મળ્યો હતો. જ્યારે સૌથી વધુ બટેટાની આવક થઈ હતી. બટેટાની આવક 5040 ક્વિન્ટલ થઈ હતી. બટેકાનો ભાવ 80 થી 259 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડના સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ કૃષિ વેપાર કેન્દ્રોમાંથી એક ગણાય છે. દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો અહીં પોતાની ઉપજ વેચાણ માટે લાવે છે. વિવિધ પાકોની સતત આવકને કારણે બજારમાં સક્રિયતા જળવાઈ રહે છે અને ખેડૂતોને ખુલ્લા બજારમાં સ્પર્ધાત્મક ભાવ મળે છે. યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું. આવનારા દિવસોમાં પણ વિવિધ પાકોની આવક યથાવત રહેતા સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને ગરમીના દિવસોમાં લીંબુ, લસણ અને અન્ય ઉપજના ભાવ પર સૌની નજર રહેશે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ અને રાજકોટ જિલ્લાના ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.